સ્ટેપ બાય સ્ટેપ એટલે શું એક પછી એક બરાબર પગલું. તો એની અંદર એવું કીધું છે કે લિસન એન્ડ એક્ટ સાંભળો અને એક્ટિવિટી કરો. વર્ક ઇન અ ગ્રુપ એટલે ગ્રુપની અંદર કામ કરો. તો સૌથી પહેલા ટેક્સ્ટબુકમાં તમને એક આવો કાગળ બતાવ્યું છે. શું કીધું છે? આવું કાગળ છે. તો એ કાગળ તમે લ્યો બરાબર. હવે શું કરવાનું છે? એ કાગળને તમારે આવી રીતે સ્ક્વેર સાઇઝ આવી રીતે અહીંયા કરશો એટલે આ એક સ્ક્વેર બનશે વ્યવસ્થિત બરાબર. તો એના માટે ટેક અ સ્ક્વેર શીટ ઓફ પેપર એટલે કે એક ચોરસ કાગળનો ટુકડો લ્યો. ફોલ્ડ ઇટ અલોંગ ધ મિડલ હોરિઝોન્ટલી. તો અહીંયાથી તમે આ લેશો એટલે પહેલા તો અહીંયા ચોરસ બનાવવા માટે શું કરવું પડશે? વ્યવસ્થિત રીતે કટ કરવું પડશે. સાથે કરતા જાઓ. આ એક ચોરસ ટુકડો લ્યો બરાબર. હવે એની અંદર એવું કીધું છે કે ફોલ્ડ ઇટ અલોંગ ધ મિડલ ઓફ હોરિઝોન્ટલી. હોરિઝોન્ટલી એટલે એવું કીધું છે કે વાળો. ક્યાંથી વાળો? આ સીધું છે એને અહીંયા આવી રીતે વાળો એટલે સરખા ભાગે વાળવાનું છે. પછી આવી રીતે એને ફોલ્ડ કરવાનું છે. ઓકે, 2 સ્ટેપ થઈ ગયા. પછી ધેન ફોલ્ડ ઇટ અગેન વર્ટિકલી એઝ શોન. એટલે શું કીધું છે કે પછી બતાવ્યા પ્રમાણે ફરીથી ઊભા કરો. આ આડું છે એને શું કરવાનું છે? અહીંયા આવી રીતે ઊભું કરવાનું છે બરાબર. બધી સાઈડ તમારે વ્યવસ્થિત દબાવવાની છે. રેડી. પછી એવું કીધું છે કે યુ ગેટ અ ફોલ્ડેડ સ્ક્વેર એટલે શું બનશે? એક ચોરસ બનશે બરાબર. તમને વાળેલો જે છે એ ચોરસ મળશે. પછી નાઉ ફોલ્ડ વન ઓફ ધ ફ્લેપ્સ બેકવર્ડ્સ એટલે શું? હવે એક છૂટો ભાગ જે છે પાછળની તરફ વાળો. બેકવર્ડ્સ એટલે પાછળની તરફ. તો આ 3-4 ભાગ બનશે. જો 1 2 3 4 એમાંથી 3 ભાગ સાથે લઈ અને એક ભાગ શું કરવાનો છે? પાછળની તરફ વાળવાનો છે. એટલે અહીંયા પાછળ વાળો. એટલે આવું બનશે. રેડી. એક ભાગ તમે વાળશો એટલે 3 ભાગ અહીંયા નીચે છે. એન્ડ ધેન પછી શું કીધું છે કે ફોલ્ડ ધ રિમેનિંગ 3 ફ્લેપ્સ આર શોન એટલે કે શોન એટલે બતાવ્યા પ્રમાણે બાકીના 3 ફ્લેપ્સ એટલે કે બાકીના જે 3 ભાગ છે એ શું કરો? પાછળની સાઈડ આવી રીતે વાળો. આવી રીતે આ એક સાઈડ વાળ્યું છે ને પછી એ પાછળની સાઈડ વાળો. રેડી. એટલે આ શું બનશે? એક ત્રિકોણ બનશે. શું બનશે? ત્રિકોણ. નાઉ યુ ગેટ અ ટ્રાયેંગલ એટલે આ શું બન્યું? ટ્રાયેંગલ એટલે ત્રિકોણ બન્યું. નેક્સ્ટ પુટ યોર ફિંગર ઇનસાઇડ ધ ટ્રાયેંગલ ટુ મેક અ કેપ. પુટ યોર ફિંગર તમારી આંગળી શું કરો? વચ્ચે રાખો. શું કરશો? અહીંયા વચ્ચે રાખશો. હવે અહીંયા શું બનશે? એક પ્રકારની આ ટોપી બનશે. શું બનશે? ટોપી. પછી નાઉ મેક ધ 2 એન્ડ્સ ઓફ ધ કેપ મીટ એટલે કે હવે ટોપીના બંને છેડા મેળવો. એટલે આ બંને છેડા છે બરાબર. એને શું કરવાનું છે? બરાબર મેળવવાના છે, સેટ કરવાના છે. એન્ડ ધેન કેરફુલી પુલ ધ બેઝ નીચલો ભાગ કાળજીપૂર્વક ખેંચો. કેરફુલી એટલે કે કાળજીપૂર્વક. અહીંયા નીચેથી તમારે ખેંચવાનું છે. આવી રીતે નીચેથી ખેંચો. પછી
પુલ ધ ફ્લેપ્સ આઉટવર્ડ્સ, બહારની ભાગ તરફ ખેંચો. એટલે શું કરો? બહારની બાજુ આમ ખેંચો. આ જે છે એને ખેંચો. પ્રેસ ધેન સાઇડવેઝ, એટલે આ બહારની બાજુ અહીંયા તમે સાઇડવેઝ, સાઈડના જે ખૂણા છે અહીંયા તમે પ્રેસ કરો, દબાવો. યોર બોટ ઇઝ રેડી, હવે તમારી આ બોટ જે છે, હોડી જે છે એ તૈયાર થઈ ગઈ છે. બરાબર. હાઉસ ફ્લાય, તો હોમમેડ હાઉસ ફ્લાય અથવા તો હની બી ટ્રેપ, એટલે કે તમારા ઘરમાં જે માખી મચ્છર છે એને પકડવા માટેની એક ટ્રેપ એટલે કે ઝાડ બનાવવાની છે, રાઈટ? કે શિકાર કેમ ઝાડ બનાવે, એના જે એને શિકાર કરવો હોય એની માટે એ પ્રકારે આપણે એટલે ટૂંકમાં એમાં જે જીવજંતુઓ જે છે માખી મચ્છર જેવા જે જીવજંતુઓ છે એની અંદર પડે અને પાછા બહાર ન નીકળી શકે. તો એની માટે આપણે મટીરિયલ્સ લેવાનું આપણે તમને કાલે જ કહી દીધું હતું, રાઈટ? પણ આજે આપણે એને વિસ્તૃત રીતે સમજશું, કેવી રીતે બનાવશું એ પણ આપણે જોઈશું. અને ખાસ ઇંગ્લિશના વર્ડ જે છે એ તમારે ખાસ યાદ રાખવાના છે. બરાબર. હવે તમે તમારી ટેક્સ્ટબુકમાં જુઓ તો લખેલું છે પહેલું સેન્ટેન્સ, મોસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ આર નેસ્ટી પેટ્સ, એટલે કે મોસ્કીટો એટલે આપણને ખબર છે, બરાબર? મચ્છર અને માખી જે છે એ કેવા છે? તો કે નેસ્ટી એટલે કે અપ્રિય, કે જે કોઈને ન ગમતા હોય એવા પેસ્ટ એટલે કે જંતુઓ છે. તો ધે સ્પ્રેડ, શું કરે છે? સ્પ્રેડ એટલે કે ફેલાવવું. શું ફેલાવે છે? તો કે મલેરિયા, જેના કરડવાથી આપણને મલેરિયા થાય છે, કોલેરા થાય છે અને ટાઇફોઇડ એટલે કે તાવ પણ આવે છે. વી હેવ અ સ્વર્મ્સ ઓફ ફ્લાઇઝ, સ્વર્મ્સ એટલે કે ઝુંડ. એક માખી કે મચ્છરની વાત નથી, અહીંયા ઝુંડ હોય છે માખીઓની અને મચ્છરની. જ્યારે ટોળાની વાત હોય ત્યારે માખી છે આપણું ગ્રુપ હોય, જ્યારે કે આપણે એક કરતાં વધારે સ્ટુડન્ટ્સ હોય આપણે એને ગ્રુપ કહીએ છીએ, બરાબર? એ માખી કે મચ્છરના ટોળાને સ્વર્મ કહેવાય, SWARMS, સ્વર્મ્સ ઓફ ફ્લાઇઝ એન્ડ મોસ્કીટોઝ. એટલે કે માખી અને મચ્છરનું ટોળું છે એ ક્યારે જોવા મળે છે? ઇન મોન્સૂન એન્ડ વિન્ટર, શિયાળામાં અને ચોમાસામાં એ વધારે જોવા મળે છે. ઉનાળામાં ફ્રેન્ડ્સ હોય છે પણ કદાચ એટલો તડકો પડે છે આપણે ઇન્ડિયામાં કે એના તડકાને કારણે એ છે એ બળી જાય છે, મરી જાય છે. વી ટ્રાય ટુ કિલ ધેમ, આપણે એને મારવાની ઘણી કોશિશ કરીએ છીએ, પણ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કેચ અ ફ્લાય ઓર અ મોસ્કીટો, કે આપણે એને પકડવાનું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. ઘણીવાર આપણે માખી મચ્છર ઉડતા હોય, આપણે એને પકડવાની ટ્રાય કરીએ પણ આપણાથી એ પકડાતું નથી, ખૂબ જ ડિફિકલ્ટ છે. એને પકડવું પણ એટલું ડિફિકલ્ટ છે અને એને મારવું પણ એટલું ડિફિકલ્ટ છે. અને જે આપણે એને મારાય પણ, કેમ કે એના જે મરે પછીના જે જમ્સ હોય આપણા હાથમાં લાગી જાય. ઘણીવાર શું થાય કે ભાઈ પછી આપણે હેન્ડ વોશ કરતાં ભૂલી જાય તો એ આપણને નુકસાન કરે છે, માટે એવું ક્યારેય કરવું જોઈએ નહીં. સો તેથી વી બીકમ એટલે કે બની જવું, ધ વિક્ટિમ્સ ઓફ ધેર બાઇટ્સ, માટે તેના વિક્ટિમ્સ એટલે કે શિકાર બની જાય છે. શેનો શિકાર બની જાય છે? તો કે એના બાઇટ એટલે કે કરડવું, એના કરડવાનો આપણે શિકાર બની જઈએ છીએ. વી અપ્લાય મેની ઇન્સેક્ટિસાઇડ્સ, એટલે કે આપણે ઘણા બધા એવા જંતુનાશક દવાઓનો પણ ઉપયોગ કરીએ છીએ કે જેનાથી જે જીવજંતુઓ છે એ મરી જાય. બટ ધે આર નોટ મચ અફેક્ટિવ, પણ એ એટલા બધા અસરકારક નથી. ઘણીવાર આપણે ઓલું રેકેટ યુઝ કરતા હોઈએ છીએ, ઘણીવાર એવા સ્પ્રે યુઝ કરતા હોઈએ છીએ કે જેનાથી માખી મચ્છરને એવું ન ફેલાય, પણ એ એટલા બધા ઇફેક્ટિવ નથી. હિયર ઇઝ એન ઇઝી સોલ્યુશન, અહીંયા એક ઇઝી એટલે કે સરળ એવો એક ઉપાય આપેલો છે. વી કેન પ્રિપેર અ ટ્રેપ, આપણે નાનકડી એવી ટ્રેપ એટલે કે ઝાડ બનાવીએ. ઝાડ એટલે કે જાળી નથી બનાવવાની, પણ એક એવું આપણે બનાવવાનું છે, ડિવાઇસ બનાવવાનું છે ટુ કેચ એન્ડ કિલ ધ ફ્લાઇઝ એન્ડ મોસ્કીટોઝ, એટલે કે માખી અને મચ્છરને પકડવાનું એક આપણે કિલ અથવા તો મારવાનું એક આપણે જે ઝાડ છે, ટ્રેપ છે એ બનાવવાની છે. ઇટ ઇઝ અ સિમ્પલ ટ્રેપ, ખૂબ જ સિમ્પલ એવી ટ્રેપ છે. તો એની માટે આપણે શું જોશે? તો કે એક એમ્પ્ટી પ્લાસ્ટિક બોટલ જોશે પાણીની. તમને કીધું હતું આવી પાણીની એક પ્લાસ્ટિકની ખાલી બોટલ કે જે આપણે લેવાની છે અને ત્યારબાદ એને સીઝર અથવા કટરથી એને અહીંયાથી કટ કરવાની છે, અહીંયાથી, રાઈટ? તો આપણે બધા સાથે કટ કરશું. જે લોકો પાસે નથી એ લોકોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જેની પાસે છે એ અત્યારે અહીંયાથી આપણે થોડુંક ઉપરનું આટલું છોડી અને અહીંયાથી કટ કરશું. જે લોકો પાસે મોટી છે એ લોકો કોઈ થોડુંક આટલું છોડી આટલું લેફ્ટ કરીને પછી અહીંયાથી આપણે કાતરથી અથવા કટરથી આપણે એને કટ કરવાની છે. ચાલો બધા કટ કરો.
મેં ઓલરેડી ટાઈમ ન જાય એ માટે મેં કટ કરીને રાખેલી છે, પણ આપણે 2 મિનિટ તમારી માટે વેઇટ કરશું તો તમે થોડી કોઈની મદદથી ફટાફટ કટ કરી નાખજો. તો આપણે એ કટ કરું ત્યાં સુધીમાં ખાલી મને સાંભળો, તમે તમારું કામ કરો પણ ખાલી અહીંયા સાંભળો કે હું શું બોલું છું. રાઈટ, એક આપણે પ્લાસ્ટિકની બોટલ એક કીધું છે, ત્યારબાદ અ પેર ઓફ સીઝર્સ એવું કીધું છે. અ પેર, તમને ખબર છે પેર એટલે જોડી થાય, પણ અહીંયા આપણે જોડી નથી લેવાની, ફક્ત એક જ સીઝર લેવાની છે. છતાંય અહીંયા કોઈ પ્રિન્ટિંગ મિસ્ટેક છે કે આપણને નથી સમજાતું, તો અહીંયા પ્રિન્ટિંગ કોઈ એવી મિસ્ટેક નથી. પેર નથી લેવાની, જોડી નથી લેવાની, ફક્ત એક જ કાતર લેવાની છે. તો એમાં શા માટે પેર લખેલું છે? તો ફ્રેન્ડ્સ, જ્યારે કોઈ પણ વસ્તુના 2 સાઈડ હોય ત્યારે આપણે એને પેર કહીએ છીએ. ભલે એ સીઝર હોય, ત્યારબાદ કદાચ આપણા સોક્સ અથવા શૂઝ હોય તો એ 2 હોય. આપણે સ્પેક્ટેકલ્સ એટલે કે આપણે ચશ્મા પહેરતા હોય એના 2 સાઈડ હોય એટલે આપણે એને હંમેશા પેર ઓફ સોક્સ, અ પેર ઓફ શૂઝ એવું જ કહીએ છીએ. અને અહીંયા પણ 2 હેન્ડલ છે માટે આપણે એને કહીશું અ પેર ઓફ સીઝર્સ. બરાબર, તો આવી બધી વસ્તુઓ જે છે એ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. ત્યારબાદ ત્રીજું લખેલું છે સેલો ટેપ અને ગમ ટેપ, એ તો આપણને ખબર જ છે. ત્યારબાદ ડિશ વોશિંગ લિક્વિડ એટલે કે મમ્મી જે વાસણ સાફ કરવા માટેનું જે લિક્વિડ યુઝ કરતા હોય એ, અને પાણી, આ 2 વસ્તુની જરૂર પડશે. ત્યારબાદ મેં તમને કીધું છે સૂચનામાં ગઈકાલે એ પ્રમાણે ફૂડ આઇટમ્સ એ કઈ જોશે તો કે વેરી સ્મોલ પીસીસ ઓફ એપલ, નાના એપલના ટુકડા જોશે, બહુ થોડાક જેવા. 5 ગ્રામ જેટલી ખાંડની જરૂર પડશે અને થોડાક લીંબુના ટીપાની જરૂર પડશે. બરાબર, તો તમે એટલું આપેલા કટ કરવાનું રેડી રાખો, ત્યાં સુધી 2 મિનિટ માટે આપણે વેઇટ કરીએ છીએ. ઇન્સ્ટ્રક્શન્સ એટલે કે સૂચનાઓને ખાસ આપણે અહીંયા ફોલો કરવાની છે. ફોલો કરો એટલે કે અનુસરવું. તો હવે છે ટેક અ પ્લાસ્ટિક બોટલ, તમને જેમ કીધું એમ પ્લાસ્ટિક બોટલ લેવાની છે. કટ ઇન્ટુ 2 પીસીસ એઝ સોન ઇન ધ પિક્ચર. પિક્ચરમાં બતાવ્યા પ્રમાણે, પણ અહીંયા તમને હું જ મેં બતાવ્યા એ પ્રમાણે 2 પીસીસ, એના 2 પીસ આ રીતે કરવાના છે. રાઈટ, રિમૂવ ધ કેપ ફર્સ્ટ. રિમૂવ એટલે કે દૂર કરવાનું છે. શું દૂર કરવાનું છે? કેપ એટલે કે ઢાંકણું, એનું ઢાંકણું છે એ દૂર કરવાનું છે. ટર્ન ધ સ્મોલ પીસીસ, સ્મોલ છે પીસ એને શું કરવાનું છે? અપસાઇડ ડાઉન કરવાનું છે. રાઈટ, આ રીતે આપણે એને કરીશું એટલે આવું બની જશે. બરાબર, ગોટ ઇટ? સમજાઈ ગયું? જો આ રીતે બની જશે. પુટ ધ નેક પાર્ટ ઇનટુ ધ બોટલ. આને છે ને નેક પાર્ટ છે, આ નેક પાર્ટ કહેવાય. એને શું કરવાનું છે? બોટલમાં રાખી દેવાનું છે. અને તમે અપસાઇડ ડાઉન એમ પણ કહી શકાય, એવું આપેલું છે. બરાબર, હવે શું કરવાનું છે? અટેચ ધ 2 પાર્ટ્સ વિથ અ સ્ટેપલ ઓર અ પીસ ઓફ ટેપ, એટલે કે સ્ટેપલર દ્વારા અથવા તો આ ટેપ દ્વારા આપણે એને જોઈન કરવાનું છે. તો આપણે એને જોઈન કરી દઈએ. બરાબર, જેથી કરીને આપણી જે ટ્રેપ છે એ નીકળે નહીં. રાઈટ, નાવ ઇટ ઇઝ ફિક્સ્ડ. ફિક્સ થઈ ગઈ છે, હવે આ હલશે નહીં. રાઈટ, આ રીતે થઈ ગઈ છે. હેલ્પ કરવાનું છે. પુટ ડ્રોપ ધ ફૂડ એટ ધ બોટમ. બોટમ એટલે કે નીચે શું કરવાનું છે? હવે એમાં ફૂડ એટલે કે આ એપલના આપણે થોડાક પીસીસ રાખેલા છે એને આપણે નીચે આના દ્વારા નાખવાના છે. બરાબર, બહુ નથી નાખવાના, 4 કે 5 જ ટુકડા આપણે નાખીશું. રાઈટ, જો આ રીતે આપણે નાખેલા છે. બોટમ એટલે કે સૌથી નીચેના ભાગમાં નાખીશું. હવે બાકીનું જે આમાં લખેલું નથી પણ આપણે જે સુગર લીધી છે, સુગર આમાં લખેલું છે ઉપર, થોડીક સુગર નાખીશું. જો સુગર પણ મેં તમારા માટે રેડી રાખી છે. બરાબર, સુગર નાખી દઈશું થોડી, 5 ગ્રામ જેટલી. ત્યારબાદ આપણે લેમન ડ્રોપ્સ પણ નાખીશું. તમે બધું એકસાથે પણ બનાવીને આ રીતે કરી શકો છો. રાઈટ, હવે મેં આમાં આપણે
લિક્વિડ આપણે સાથે રાખેલું છે આમાં આપણે એ નાખી દઈશું. રાઈટ. હવે આપણી હની ટ્રેપ જે છે મોસ્કીટો ટ્રેપ છે એ આપણી રેડી થઈ ગઈ છે. બહુ જ ઇઝી છે. તમે અહીંયાથી ને હોલ્ડ કરી અહીંયા દોરી લગાવીને તમે ગમે ત્યાં લટકાવી શકો છો. હવે આ કામ કેવી રીતે કરશે એ આપણે ખાસ જોવાનું છે. તો કે એમાં લખેલું છે અવર ડિવાઇસ ધ મોસ્કીટો ટ્રેપ ઇઝ રેડી. હેંગ ઇટ ઇનસાઇડ યોર હાઉસ ઓર રૂમ. તમે તમારા રૂમમાં અથવા તો તમે તમારા ઘરમાં હેંગ કરી શકો છો, એટલે કે લટકાવી શકો છો. હવે હાઉ ઇટ વર્ક્સ, એ વર્ક કેવી રીતે કરશે એ આપણે જોવાનું છે. તો કે સુગર અને વોટર એટલે કે ખાંડ અને પાણી, ડિશ વોશિંગ, જો પેજ નંબર 17 ઉપર જોજો, ડિશ વોશિંગ લિક્વિડ એન્ડ અધર ફૂડ આઇટમ્સ વિલ અટ્રેક્ટ ધ ફ્લાઇઝ. આ બધી વસ્તુ જે છે સફરજન છે, ખાંડ છે, લીંબુ છે, પાણી છે અને જે આ ડિશ વોશિંગ લિક્વિડ છે એ શું કરશે કે ફ્લાઇઝ અને મોસ્કીટોઝને અટ્રેક્ટ કરશે. એની સ્મેલ જે છે એને અટ્રેક્ટ કરશે. they will enter the trap. હવે એ ટ્રેપની અંદર આવી જશે. બરાબર. એને એન્ટર થવા માટે જગ્યાની વધારે જગ્યાની જરૂર નથી, થોડી જગ્યામાં પણ એ આવી જાય છે, જે આપણને ખ્યાલ છે. they will fall into the liquid. હવે આ એ લિક્વિડમાં અંદર પડશે. their wings will be wet. હવે એના જે વિંગ્સ છે એને એટલે કે એના જે પંખ છે, પાંખ છે એ શું થશે? wet. WET. wet એટલે કે ભીનું. DRY ડ્રાય એટલે સૂકું એ આપણને ખબર છે, પણ વેટ એટલે ભીનું એ આપણને ખ્યાલ ન હોય તો ખાસ કરીને આપણે માઇન્ડમાં રાખવાનું છે. WET વેટ એટલે કે એની જે પાંખ છે એ ભીની થઈ જાય છે. they will not able to fly back. હવે એ પાછા ઉડી શકતા નથી. શું કામ? કેમ કે જે આ પાણી જે છે, ખાંડ છે અને લિક્વિડ છે એ કેવું બધું મિશ્રણ થશે એટલે કેવું થશે? એકદમ સ્ટીકી, એકદમ ચીકણું થઈ જશે અને એના કારણે એ ઉડી શકશે નહીં. નોટ એટલે કે ખાસ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે? ધ ડિસ્ટન્સ બિટવીન ધ અપસાઇડ ડાઉન નેક એન્ડ ધ લિક્વિડ એટ ધ બોટમ શુડ નોટ બી મોર ધેન 2 સેન્ટીમીટર. એટલે કે અપસાઇડ ડાઉન જે નેક પાર્ટ છે એટલે કે જે આપણે કેપ રિમૂવ કરી હતી, ઢાંકણું એનું કાઢી નાખ્યું હતું, અને જે અપસાઇડ એટલે ઉપરની બાજુ આપણે જે નીચે રાખી હતી એનું અને આ લિક્વિડ વચ્ચેનું 2 સેન્ટીમીટર જેટલું આપણે અંતર રાખવાનું છે. જો પાણી અને લિક્વિડનો ભાગ વધારે હશે તો શું થશે કે જે મોસ્કીટો છે એ પાછા જે ડ્રાયનેસ બાજુ છે, જે સૂકી બાજુ જે છે એ બાજુ ધીમે ધીમે આવી અને પાછા ઉડી જવાની શક્યતા રહે. એટલે ખાસ આપણે એવું ધ્યાન રાખશું કે આના વચ્ચે 2 સેન્ટીમીટર જેટલું આપણે જે ગેપ છે એ મેન્ટેન કરશું. બરાબર. આપણું શું થઈ ગયું? મોસ્કીટો અને ફ્લાઇઝની જે ટ્રેપ છે એ રેડી થઈ ગઈ છે. આમાં આપણે ફ્રેન્ડ્સ આ ડિવાઇસ એક જાતનું સાધન કહી શકાય એ તો આપણે શીખ્યા, પણ સાથે સાથે ઇંગ્લિશમાં એવા ઘણા બધા વર્ડ્સ કે જે તમે શીખ્યા નથી એ તમે શીખ્યા છો. મોસ્કીટો એટલે આપણને આઈડિયા છે, ખબર છે કે શું છે. ફ્લાઇઝ એટલે આપણને ખબર છે પણ એના સ્પેલિંગ આપણને આવડતા નથી. ટ્રેપ એટલે આપણને ખબર હોય ન ખબર હોય. આ બધા જે સ્પેલિંગ છે, નેસ્ટિંગ પેસ્ટ છે, ત્યારબાદ બીજા ઘણા એવા શબ્દો છે. નેક પાર્ટ એટલે કે જે ઉપરનો ભાગ છે, કેપ, CAP એટલે ઢાંકણું. એક્ટિવિટી 3 ની અંદર તમને ટેક્સ્ટ બુકમાં આપ્યું છે કે રીડ ધ પ્રોસેસ સ્ટીચિંગ બટન. 10 મિનિટ એટલે કે બટન જે છે એને આપણે ટાંકવાનું છે. થિંગ્સ રિક્વાયર્ડ. રિક્વાયર્ડ એટલે જરૂરિયાત. શેની જરૂરિયાત છે? તો કે નીડલ, થ્રેડ દોરો, નીડલ એટલે સોય, બટન્સ અને પીસ ઓફ ક્લોથ. તો એ તમારી પાસે રેડી છે. પછી એક નીડલ એટલે સોય લઈ લ્યો, મેં અવાજ નથી આવતો. બટન લઈ લ્યો અને દોરો, થ્રેડ એટલે દોરો લઈ લ્યો. ઓકે. ટેક અ નીડલ. નીડલ એટલે સોય લ્યો. હવે શું કરવાનું છે? તો ટેક અ પીસ ઓફ થ્રેડ એટલે થ્રેડ એટલે કે દોરો જે છે એનો ટુકડો, પણ એમ કહી શકાય કે દોરો જે છે તમે કટ કરી અને લઈ લ્યો. પુટ થ્રો ધ પોઇન્ટેડ થ્રેડ ઇન ધ નીડલ આઈ. નીડલ આઈ એટલે શું? તો કે આ જે સોયનું આંખ જે છે એને અહીંયા નીડલ આઈ કીધી છે, એટલે કે આપણે જે કહી છે ને સોયનું જે કાન, એટલે કે એને શું કહી શકાય? દોરો પોરવવાનું. હવે તમે એની અંદર આ દોરો જે છે એ પોરવો. રાઈટ. દોરો પોરવાઈ ગયો. હવે શું કરો? મેચ બોથ ધ એન્ડ્સ ઓફ ધ થ્રેડ.
એટલે કે બંને છેડા જે છે આપણે આ જે દોરો કર્યો તો એના બંને છેડા જે છે એ સરખી રીતે વ્યવસ્થિત કરો એક સાથે એન્ડ્સ ઓફ ધ થ્રેડ એટલે કે અંતે અહીંયા મેક અ નોટ એટલે ગાંઠ શું કરો એને ગાંઠ વાળો અહીંયા રેડી પુટ અ બટન એટ ધ પ્રોપર પ્લેસ ઓફ ધ ક્લોથ હવે શું કરો બટન લ્યો બટનને તમે પ્રોપર એટલે યોગ્ય જગ્યાએ શું કરવાનું છે અહીંયા યોગ્ય જગ્યાએ તમારે ક્લોથ જે છે એની ઉપર બટન રાખવાનું છે પછી પિયર્સ ધ નીડલ ફ્રોમ બીનીથ ધ ક્લોથ એટલે શું કરો પોરવવાની વાત કરી છે કે નીચેથી પાછળની સાઈડથી તમારે અહીંયા જો આ 4 આપેલું છે અહીંયા બરાબર હોલ જે છે એ 4 હોલ આપેલા છે તો નીચેથી તમારે અહીંયા સોય પોરવવાની છે અને પછી એ સોયને ઉપર એક જે હોલ છે એમાંથી કાઢવાની છે બરાબર એટલે આ કાઢ્યું છે એક સ્ટેપ થઈ ગયું છે પાસ ધ નીડલ થ્રો ધ બટન હોલ પછી શું કરો એમાં પાસ કરી છે હોલને બરાબર એમાંથી પછી સ્ટ્રેચ ધ નીડલ ટુ ધ ફૂલ લેન્થ એટલે કે છેક સુધી તમે આ જે પાછળ ગાંઠ છે ત્યાં સુધી તમે એને ખેંચી લ્યો બરાબર પિયર્સ ધ નીડલ બીનીથ ધ બટન હોલ પછી શું કરવાનું છે કે સામેની બાજુ જે છે આ 4 સાઈડ છે એમાં સામેની બાજુ જે છે તમે અહીંયા જોઈ શકો છો તો એની સામે સોય પોરવી અને પાછળથી એ કાઢવાનું છે રેડી બટનને એક સાથે ડાબા હાથથી ફીટ પકડી રાખો રેડી હવે જેવી રીતે સામે કર્યું છે એવી રીતે પાછળથી લઈ અને પછી સામેની સાઈડથી એટલે જે ત્રીજા નંબરનો જે હોલ છે એમાંથી લઈ પાછું છેક સુધી કાઢવાનું છે પિયર્સ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ ફોર 3 to 4 ટાઈમ્સ હવે શું કીધું છે કે અપવર્ડ્સ એટલે ઉપરની બાજુ અને નીચેની બાજુ એવી રીતે તમે 3 થી 4 વખત ગાંઠ લ્યો એને એવું કહી શકાય કે સામે જે છે એ દોરો પોરવો એક હોલમાંથી બીજા હોલમાં અને ત્રીજામાંથી ચોથા એવી રીતે તમારે અહીંયા કરવાનું છે અને કેટલી વખત કરવાનું છે 3 થી 4 વખત રેડી સોય જે છે એ ખાસ વાગી ન જાય એ પણ ધ્યાન રાખવાનું છે ઓકે અહીંયા આપણે 3 ટાઈમ કમ્પ્લીટ થઈ ગયું છે અને સામે જે છે એ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આ બટન જે છે અહીંયા સરસ રીતે સ્ટીચ થઈ ગયું છે પિયર્સ ઇટ અપવર્ડ્સ એન્ડ ડાઉનવર્ડ્સ ફોર 3 to 4 ટાઈમ્સ ઇન ધ એન્ડ અને છેલ્લે અંતે શું થશે બ્રિંગ ધ નીડલ બીનીથ ધ ક્લોથ એટલે આ જે છે ક્લોથ જે છે પાછળની સાઈડ તમારી સોય જે છે આવી જશે ટાઈ નોટ બીનીથ ધ ક્લોથ એન્ડ કટ ધ થ્રેડ એટલે અહીંયા તમે શું કરશો તો કે ટાઈ એન્ડ નોટ એટલે એક નાની એવી ગાંઠ જે છે એ કરશો બરાબર આવી રીતે ગાંઠ કરશો તમે જેથી બટન જે છે એની સિલાઈ જે છે એ નીકળે નહીં ઓકે સરસ રીતે ગાંઠ થઈ જશે પછી શું કરશો એન્ડ કટ ધ થ્રેડ એટલે દોરાને જે છે અહીંયાથી કટ કરશો રેડી હવે તમે જોઈ શકો છો કે આપણું બટન જે છે એ સરસ રીતે ટંકાઈ ગયું છે સ્ટીચ સરસ રીતે થઈ ગયું છે તો બટન ટાંકવું ખૂબ જ ઇઝી છે પરંતુ આપણી એક્ટિવિટી જે છે એની અંદર અલગ અલગ પ્રકારના જે વર્ડ્સ આપ્યા છે વોક્યુબ્યુલરી જે છે એ તમારે સમજવાની અને શીખવાની છે બનાવી ફોટા પાડીને મૂકું છું બરાબર અને જો આ એક્ટિવિટી 1 2 3 એમાંથી કોઈ પણ સ્ટુડન્ટ જે છે એ બનાવી લે તો એના ફોટો જે છે એ સેન્ડ કરજો જેથી આપણે જે છે અહીંયા જોઈશું કે તમે કેવું શીખ્યા છો અને તમને કેટલી સમજ પડી છે ઓકે આ બધી જે એક્ટિવિટી આપણે કરી છે એક્ટિવિટી 1 બરાબર મેક અ બોટ એક્ટિવિટી 2 ટ્રેપ ફોર મોસ્કિટોઝ અને એક્ટિવિટી 3 સ્ટીચ અ બટન એટલે આ ત્રણે ત્રણ એક્ટિવિટી જે છે એ તમને સમજાઈ ગઈ હશે બરાબર